જી अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। વ્યસન મુક્ત અભિયાન ગ્રુપમાં હું તમને કેવા સમાચાર દેવા જઈ રહ્યો છું જે અતિશય દુઃખદાયક છે, અતિ દુઃખદાયક એમ કહેવાય કે મને હચમચાવીને રાખી દીધો છે જે મેસેજ. શેરસિયા ઇલ્મુદ્દીનભાઈ અહમદભાઈ જોધપુરના રહેવાસી છે, મારી ફેક્ટરીમાં કામ કરતા હતા અને એને 12 કલાક સંઘર્ષ કરેલો છે. 12 કલાક સતત કામ કરીને એનું ઘર ગુજરાન, એના બાલ બચ્ચાઓનું પાલન પોષણ કરતા હતા. ઘણી મહેનત કરેલી છે બંને ભાઈઓએ. એનો ભાઈ નનકો મૂસો છે, એ પણ મહેનત કરતો હતો. બંને ભાઈ મારા જોડે કામ કરતા હતા. હવે એનો રાત્રે મને મેસેજ આવ્યો કે અમદાવાદ ગયા હતા જુબેર વાંઝા પાસે. એનો રિપોર્ટ છે એ થોડો કેન્સરનો રિપોર્ટ આવેલો છે મોઢાનો, અને એના ઓપરેશન માટેનો ખર્ચ બહુ થોડો મોટો આવેલો છે. તો અલ્લાહની પનાહ આ કેન્સરની બીમારીથી દરેક લોકોને અલ્લાહ મહેફૂઝ ફરમાવે. પણ ઇલ્મુદ્દીનભાઈ માટે હું તમારી સામે અપીલ કરું છું કે મિત્રો, તમે બધાએ ધ્યાન દઈને ઇલ્મુદ્દીનભાઈના આ જે QR કોડ અને બેંક એકાઉન્ટ નંબરની ડિટેલ્સ, જેનો બ્રોશર હું મારા વિડીયોમાં પણ શો કરી રહ્યો છું, તમે એમાં ધ્યાન દઈને એની મદદ કરજો. કારણ કે આ એક એવું ફેમિલી છે કે ઇલ્મુદ્દીનભાઈ એક જ એમાં કમાવનાર ફેમિલી છે. ફેમિલી આખાનું ભરણ પોષણ કરનાર વ્યક્તિ છે અને એના ઉપર ખર્ચ કરવાની તાકાત એની 50,000ની પણ કેપેસિટી નથી એના ફેમિલીની. તો આપણે બધાએ એનું ખર્ચ ઉપાડવાનું છે. અલ્લાહ આપણને અલ્લાહ પાકે જે તંદુરસ્તી આપી છે, તો એના બદલામાં આપણે જે લોકો બીમાર છે એની મદદ કરીને, એની હેલ્પ કરી અને એને કોઓપરેટ કરી અને એક 45 વર્ષના હસતા ખેલતા અને આખા પરિવારના જે મોભ છે, આખા પરિવારના જે સ્તંભ છે, એને આપણે બચાવવા માટે આપણે એની મદદ કરીએ. અને દરેક લોકોથી મારી અપીલ છે કે તમે એમાં ડોનેટ કરી અને બેંક એકાઉન્ટની અંદરમાં રકમ ટ્રાન્સફર કરો ફટાફટ. એમનું ઓપરેશન થઈ જાય, એ સ્વસ્થ રહીએ. બીજું મિત્રો, ખરેખર આવા સમાચારો સાંભળીને હું જેટલો દુઃખી થાઉં છું, શાયદ કોઈ, મારા હિસાબ પ્રમાણે એવું કહી શકાય કે શાયદ કોઈ આટલું બધું દુઃખી થતું હોય. મને બહુ દુઃખ થાય છે. હું વારંવાર કહું છું કે લોકો, તમને ખબર નથી કે તમારો વારો કેદી આવવાનો છે. આ હોસ્પિટલની બેડ ઉપર આજે જેના ઓપરેશનનો નંબર છે, શક્ય છે કે વ્યસનના કારણે તમારું પણ કાલે અહીંયા જ નંબર આવી જાય. તમારા ફેમિલી તમારા વગર કેમ જીવી શકશે? તમે કેટલું બધું, કેટલા કેસ સાંભળી રહ્યા છો. મારા ચેનલના માધ્યમથી કેટલા બધા કેસીસ તમારી સામે આવી રહ્યા છે. મિત્રો, તમે જરા હિસાબ તો કરો કે આપણે આપણા ફેમિલી માટે કેટલો સંઘર્ષ કરતા હોય છે, પણ એ ફેમિલી માટે આપણે એવું કેમ નથી વિચારતા કે મારે એના માટે જીવવું છે. ખરેખર 12 14 કલાક માણસ મહેનત કરતો હોય છે કે મારું ઘર સરસ ચાલે, મારા બાળકો સુખી રહે, મારા બાળકોને એજ્યુકેશન વ્યવસ્થિત મળે, મારા ફેમિલીની લાઈફ એક એન્જોયવાળી લાઈફ બની જાય. એના માટે આપણે અતિ મહેનત કરતા હોય છે. 15 કલાક કામ કરીએ છીએ. પણ એ જ વસ્તુ આપણે નથી વિચારતા કે ખરેખર હું જે વ્યસન કરી રહ્યો છું, એ વ્યસનના કારણે કદાચ હું જ નહીં રહું તો મારા ફેમિલીને આ દુનિયાનું સુખ કોણ આપી શકશે? મારા ફેમિલીનો સહારો કોણ બની શકશે? આટલું વિચારીને પણ માણસ વ્યસનને છોડી દે. તો મિત્રો, હું ફરીવાર અપીલ કરું છું કે તમારા ઓલાદની ખાतिर, તમારા ફેમિલીના માટે તમે વ્યસન છોડવા માટે સક્ષમ બની જાઓ. અને જો તમારાથી એમ કરીને ન છૂટતું હોય તો મેં તમને આગલા વિડીયોમાં પણ સજેશન કરેલું છે કે તમે નિકોટિન પેચ, જે સિપ્લા કંપની એક નિકોટિન પેચ બનાવે છે, એ પેચને તમે થોડો ટાઈમ 2-3 મહિના લગાવી દો તમારા ખંભા ઉપર અથવા તમારી પીઠ ઉપર, જેથી કરીને દિવસ દરમિયાન તમને ઓરલ, મોઢાથી વ્યસન લેવાનું ક્યારેય પણ મન નહીં થાય. અને કદાચ તમે લેશો તો તમને એ જરાય ભાવશે પણ એનો મજા કે એનો ટેસ્ટ નહીં આવે. તો મિત્રો, હું એટલું કહેવા માગું છું કે એ તમે ઓનલાઈન પણ મગાવી શકો છો અથવા મને ફોન કરીને કહેજો. મારી પાસે હજી મેં કંઈક 14 ડોઝ મગાવેલા હતા ફરીવાર, તો એમાં પણ હજી 7-8 કદાચ હશે, મેં જે દુકાનવાળાને આપેલા છે એની પાસે. તો તમને અહીંથી પણ પ્રોવાઈડ થઈ શકશે. અલ્લાહની ખાतिर તમે કોઈ પણ પ્રયત્ન કરી અને કોઈ પણ વસ્તુનો સહારો લઈને એકવાર આ ફાકીના વ્યસનમાંથી નીકળો. આ ફાકીનું વ્યસન તમને આર્થિક, શારીરિક અને બધી જ રીતે તમને નુકસાન કરી રહ્યું છે. તમને ધીરે ધીરે ખાઈ રહ્યું છે. આ એક એવા પ્રકારનું ઝેર છે જે તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ રહ્યું એને પણ ખાઈ રહ્યું છે, તમને પણ ખાઈ રહ્યું છે, તમારી જિંદગી પણ ખાઈ રહ્યું છે, તમારી આર્થિક અને તમારી મૂડીને પણ ખાઈ રહ્યું છે. ખરેખર આવા વ્યસનથી હવે આપણે છુટકારો મેળવવો પડે. 4-4, 5-5 વર્ષના બાળકો પણ આ વ્યસન કરવા માંડ્યા છે. સ્કૂલમાં જતા, કોઈ મોડર્નમાં જતા હોય, વિદ્યામાં જતા હોય, તમે એના શિક્ષકોને પૂછો, એના બેગને તપાસવામાં આવે તો એના અંદરથી 5-5 ફાકીઓ નીકળે છે. 7મું ધોરણ, 5મું ધોરણ, 6ઠું ધોરણ પ્રાઇવેટમાં ભણવાવાળાઓને.
આ બાળકોનું ભવિષ્ય શું થશે, એના ખાતર આપણે છોડી દેવું પડશે. હું તો એમ કહું છું કે આવતા સિઝનની અંદરમાં, લગ્નની અંદરમાં દરેક લોકોએ સંકલ્પ લેવો પડે ખરેખર કે હવે લગ્નની અંદરમાં ફાંકી રાખવાની ટોટલ પ્રથા બંધ કરવામાં આવશે. ઇન્શાલ્લાહ તાલા હું આની ઉપર એક વિડીયો અલગથી બનાવીશ. આ વિડીયો લાંબો થઈ જશે. ઇલ્મુદ્દીનભાઈ માટે હું અપીલ કરવા આવ્યો છું કે ઇલ્મુદ્દીનભાઈને તમે જરૂર મદદ કરી અને એને જલ્દીથી જલ્દી જરાય પણ વાર લગાવ્યા વગર તમે એને દાન કરી અને એના ઓપરેશનની મૂડી આપણે ઊભી કરવાની છે મિત્રો. કેમ કે એનું ઓપરેશન એમરજન્સીમાં કરવાનું છે અને જલ્દી કરવું પડે એવું છે. તો હું તમને એટલી વાર એક વાત કહીશ કે દોસ્તો, કમસે કમ આપણે કદાચ 5-10 હજાર રૂપિયા ઇલ્મુદ્દીનભાઈને આપી દેશું તો અલ્લાહ તાલા ઇલ્મુદ્દીનભાઈને મદદ કરવાના બદલાથી માલિક તમને કોઈને આવી બીમારી નહીં આપે ઇન્શાલ્લાહ તાલા. તો દોસ્તો, ઇલ્મુદ્દીનભાઈની મદદ કરી અને ખૂબ ઇલ્મુદ્દીનભાઈને ઊભો કરવામાં, એને સાજો કરવામાં, એને ઓપરેશનમાં આપણે સહભાગી બનવાની જરૂર છે. ખુદા હાફિઝ.